ફ્રેન્ડ્સ, વન્સ અગેન આપનું હાર્દિક સ્વાગત છે। આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1ની। એની અંદર હવે આ જ ચેપ્ટરની અંદર આપણે આજે વાત કરીશું ક્ષેત્રની, વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેને પહેલાં ઉદાહરણથી સમજીએ। જેમ કે કોઈ સ્ટવ હોય અને ચાલુ સ્ટવની નજીક આપણે જેટલો વધારે ને વધારે નજીક હાથ લઈ જઈએ તેટલું આપણને વધારે ગરમીનો અનુભવ થાય છે। તો એ ગરમીનો અનુભવ એ વિસ્તારમાં તેનું ક્ષેત્ર દર્શાવે છે તેમ કહેવાય। વધારે ટૂંકમાં સ્ટવની આસપાસ જેટલા વિસ્તારમાં એ ગરમીની અસર હોય તો તેને શું કહેવાય? તેનું થર્મલ ક્ષેત્ર કહેવાય, ગરમીનું ક્ષેત્ર કહેવાય। એવી જ રીતના હવે આપણે વિદ્યુત ક્ષેત્ર સમજવાના છીએ। તો વિદ્યુત ક્ષેત્ર એને આપણે ઇંગ્લિશમાં કહેશું ઇલેક્ટ્રિક ફિલ્ડ। કોઈ વિદ્યુત ભારને આપણે ધ્યાનમાં લઈએ, ધારો કે આ ધન વિદ્યુત ભાર છે, બિંદુવત વિદ્યુત ભાર છે, એટલે કે બિંદુવત ધન વિદ્યુત ભાર છે। હવે આપણે જોઈએ તો તેની આસપાસના વિસ્તારમાં, તેની આસપાસના થોડા વિસ્તારમાં તેની અસર હશે, જે આ સ્લાઇડની અંદર રેડ કલર વડે દર્શાવ્યું છે। આટલા વિસ્તારમાં આ વિદ્યુત ભારની અસર હશે તો એ વિસ્તારને શું કહેવાય? તે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે। તો વિદ્યુત ક્ષેત્રનો આપણે ભૌતિક અર્થ જોઈએ કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય, જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તે વિસ્તારને તે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે। વિદ્યાર્થી મિત્રો, ખાલી એક જ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય એવું નથી। ઘણા બધા વિદ્યુત ભાર હોય, એટલે કે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો તેનું પણ એક વિદ્યુત ક્ષેત્ર હોય છે, તેવું આપણે જોઈ શકીએ। આ રીતે આપણે વાત કરી વિદ્યુત ક્ષેત્રનો આટલો અર્થ થાય છે, એ ખાલી સામાન્ય અર્થ છે। હવે આપણે આ ક્ષેત્રના અર્થને ગાણિતિક રીતે સમજીએ તો આપણે તેના માટે એક ઉદાહરણ લઈએ। આપણે એક વિદ્યુત ભાર લઈએ, એક વિદ્યુત ભાર લીધો છે આ પ્લસ ક્યુ। આ વિદ્યુત ભારને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીએ। શું કહીએ? નામ આપી દઈએ, સ્ત્રોત વિદ્યુત ભાર। અને એક બીજો આપણે વિદ્યુત ભાર લીધો છે, જેને આપણે નામ આપ્યું છે સ્મોલ ક્યુ। અને સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આપણે નામ આપીએ પરીક્ષણ વિદ્યુત ભાર। તો આ સ્ત્રોત વિદ્યુત ભાર અને પરીક્ષણ વિદ્યુત ભાર। આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તે કેના લીધે શોધવાનું છે? સ્ત્રોત વિદ્યુત ભારના લીધે। અને એ વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉદ્ભવશે અથવા તો કેટલું હશે તેની માપ કરવા માટે, પરીક્ષા કરવા માટે આપણે પરીક્ષણ વિદ્યુત ભારનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે ગાણિતિક રીતે જોઈએ તો આપણને દેખાય છે કે આ બંને વિદ્યુત ભારો છે, અને કુલમના નિયમ ઉપરથી આપણને ખ્યાલ છે કે જો આ બે વચ્ચેનું અંતર r હોય તો આ ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ગોતીએ। બળ ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ તો શું થશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં આર સ્ક્વેર। તો આટલું બળ લાગશે। હવે આના ઉપર લાગતું બળ આપણને ખબર પડી ગઈ કે એફ, અને એની દિશા પણ આપણને ખબર છે કે કુલમના નિયમ પ્રમાણે આ બંને વિદ્યુત ભારો ધન વિદ્યુત ભારો છે અને એના વચ્ચે અપાકર્ષણ થશે, તેથી આ બળની દિશા થશે આ દિશામાં આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર બળ લાગતું હશે। હવે આ બળને જ વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે, પણ એક શરત છે। ક્યારે? તો કે આ વિદ્યુત ભાર છે એ ક્યુ ન હોય અને ક્યુની બદલે 1 કુલમ વિદ્યુત ભાર જો લેવામાં આવે, ટૂંકમાં ક્યુ વિદ્યુત ભાર નહીં લેવાનો, પણ કેટલો વિદ્યુત ભાર લેવાનો? 1 કુલમ વિદ્યુત ભાર લઈ ત્યારે જેટલું બળ લાગે એ બળને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે ગાણિતિક રીતે। તો આ ક્યુ વિદ્યુત ભાર માટે આટલું બળ છે, તો ક્યુની બદલે 1 વિદ્યુત ભાર હોય તો કેટલું બળ લાગે? તો એના માટે આપણે આ આખું બળનું સમીકરણ છે એને કેના વડે ભાગી નાખવું પડે? ક્યુ વડે ભાગી નાખવું પડે। તો એફ ક્યુ ડિવાઇડેડ બાય ક્યુ, એને આપણે કહેશું નવી રાશિ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે એકમ વિદ્યુત ભાર દીઠ બળને, એકમ વિદ્યુત ભાર દીઠ વિદ્યુત બળને
વિદ્યુત ક્ષેત્ર E કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર E કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે વાત કરીએ, જો ધન વિદ્યુત, આપણે અહીંયા ધન વિદ્યુત ભાર લીધો હતો, સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે ધન વિદ્યુત ભાર લીધો હતો. હવે આપણે સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે ઋણ વિદ્યુત ભાર લઈએ તો શું થાય છે? તો અહીંયા ઋણ વિદ્યુત ભાર લીધેલો છે અને સ્ત્રોત વિદ્યુત ભારને ઋણ લીધેલો છે અને પરીક્ષણ વિદ્યુત ભારને આપણે ધન લીધેલો છે. અને પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા ધન જ લેવામાં આવે અને પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય એટલો નાનો લેવો જોઈએ, કારણ કે પરીક્ષણ વિદ્યુત ભારના લીધે એના મૂળ સ્ત્રોત વિદ્યુત ભાર ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં. તેથી આ પરીક્ષણ વિદ્યુત ભારને નાનો જ લેવાનો અને હંમેશા ધન લેવાનો. આ વાત આપણે અત્યારથી જ યાદ રાખીએ. તો જો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોત તો બળની દિશા આ થાત, તો આપણે એમ કહી શકીએ કે આ કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર છે એ બહારની તરફ છે, એટલે કે આ વિદ્યુત ભારથી દૂર તરફની દિશામાં છે. જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર તેની તરફની દિશામાં હોય એવું આપણે કહી શકીએ. હવે આપણે આગળની વાત કરીએ તો આમાં એક આકૃતિ દ્વારા દર્શાવ્યું છે કે આ ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભારને આપણે સંજ્ઞાત્મક રીતે દર્શાવવું હોય તો આપણને ખબર છે કે અહીંયા કોઈ વિદ્યુત ભાર મૂકશો તો એના ઉપર બહારની તરફ બળ લાગશે. બહારની તરફ બળ લાગે તો એને સંકેતમાં આવી રીતના દર્શાવી શકાય. તો આટલો જે એરિયા છે એ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયા, E=F/Q. હવે Fનું સૂત્ર હતું KQ/r² અને ડિવાઈડ પાછું Q થશે એટલે KQ/r². E બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. અહીંયા આગળ આપણે રાખેલા ચાર્જ છે એ બિંદુવત વિદ્યુત ભાર છે. તો બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર KQ/r² લેવામાં આવે છે. આ પ્રશ્નને આપણે વિગતવાર જોવાના છીએ. અત્યારે આપણે આટલી માહિતી રાખીએ. તો આ Q વિદ્યુત ભાર છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આની અંદર દર્શાવી છે. હવે આપણે આગળની સ્લાઇડમાં વાત કરીએ આના પ્રશ્નની. પ્રશ્ન કઈ રીતના પૂછાઈ શકે? તો વિદ્યુત ક્ષેત્રનો ટોપિક છે, તેમાંથી વિદ્યાર્થી મિત્રો કુલ 3 પ્રશ્નો આવવાના છે. તો પહેલો પ્રશ્નની આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન આવી રીતના પૂછાઈ શકે કે વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. એટલે આપણે હમણાં સમજીએ વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું થાય, સમજૂતી આપો. અને બિંદુવત વિદ્યુત ભાર, બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. બસ આ પહેલો પ્રશ્ન એકદમ સાદો પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા આગળ આપણે વાત કરી છે, ધારો કે એક યામ પદ્ધતિ લઈ લઈએ અને એનું ઉગમ બિંદુ છે. એના ઉગમ બિંદુ ઉપર આપણે કેપિટલ Q વિદ્યુત ભાર રાખેલો છે. એનાથી કોઈ R સ્થાન સદિશ ઉપર રહેલા P બિંદુએ સ્મોલ q વિદ્યુત ભાર રાખેલો છે. તો આ સ્મોલ q વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર આપણે આ પ્રમાણે લખી શકીએ. F=K ની બદલે આપણે ઘણી વખત 1/4πε0 લખતા હોઈએ છીએ. તો 1/4πε0 પછી Q સ્મોલ q છેદમાં r². અને અહીંયા સદિશ કરેલો હોવાથી આપણે એને દિશા બતાવશું તો એની દિશા કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો આ દિશા તો કઈ છે? સ્થાન સદિશની દિશા છે. સ્થાન સદિશના એકમ સદિશની દિશા એટલે r². હવે આગળ આપણે વાત કરી હતી કે જો 1 કુલમ વિદ્યુત ભાર લઈએ તો એ એકમ વિદ્યુત, અહીંયા આગળ Q લીધો એની બદલે આપણે એકમ વિદ્યુત ભાર લેવાનો હોય. તો એકમ વિદ્યુત ભાર લઈએ તો ભાગ્યા Q કરવું પડે. તો Q વડે ભાગી નાખીએ તો આપણને નવી રાશિ મળે, જેને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપણે એવું લખી શકીએ, E=F/Q 1/4πε0 Q/r². એટલે સરળતાથી આપણે આ સૂત્ર મેળવ્યું, E=KQ/r². વિદ્યુત ક્ષેત્રનું બીજું એક નામ પણ છે વિદ્યાર્થી મિત્રો. ક્યાંક રકમમાં આવે તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. વિદ્યુત ક્ષેત્રનું બીજું નામ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. કાં વિદ્યુત ક્ષેત્ર કયો, કાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહી શકો, ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કહી શકો છો. હવે આપણે એની વિગતવાર વ્યાખ્યા જોઈએ. તો અહીંયા શું કર્યું હતું? આપણે એક ધન વિદ્યુત ભાર લીધો હતો
અને એક આ વિદ્યુતભાર હતો જે મૂળ વિદ્યુતભાર હતો, અને અહીંયા એક વિદ્યુતભાર લીધો +1 કુલમ્બ લીધો. તો કોઈ પણ વિદ્યુતભાર, ખાલી વિદ્યુતભાર નહીં, ઘણા બધા વિદ્યુતભાર હોય તો પણ આ વ્યાખ્યા સાચી છે. એટલે આપણે તંત્ર પણ લેશું. તો કોઈ પણ વિદ્યુતભાર કે તેના તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે, આ બિંદુ પાસે જ નહીં, અહીંયા કોઈ પણ બિંદુ પાસે મૂકેલા વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. હવે આ વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. ઇઝ ઇટ ઇઝ જેવી રીતના આપણે યાદ રાખીએ છીએ એવી રીતના. ટૂંકમાં શોર્ટમાં આપણે એવું કહી શકીએ કે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ હોય તેને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે આ વાતને વિશેષ આપણે સમજીએ. ધારો કે અહીંયા આગળ કોઈ એક ધન વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે. હવે એક કુલમ વિદ્યુતભાર મેં અહીંયા રાખ્યો અને ન્યા મેં જોયું આના લીધે આ કેટલું બળ લાગે છે આ દિશામાં, તો ન્યા આ દિશામાં 5 બળ લાગતું હતું, 5 ન્યૂટન બળ લાગતું હતું. તો અહીંયા આ પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર 5 છે તેમ કહેવાય. હવે આપણે એક બિંદુ અહીંયા લઈએ. આ બિંદુ આગળ અમે જોયું તો 1 કુલમ વિદ્યુતભાર રાખ્યો +1 કુલમ. તો +1 કુલમ વિદ્યુતભાર રાખવાથી 4 ન્યૂટન બળ મળ્યું. તો આ પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર 4 ન્યૂટન કહેવાય. એવી જ રીતના નજીકના વિસ્તારમાં કોઈ લીધું તો મને 6 ન્યૂટન બળ લાગ્યું. તો આ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર 6 ન્યૂટન કહેવાશે. ક્લિયર? એવી જ રીતના હજી વધારે નજીક તો અહીંયા 7 ન્યૂટન લાગતું હતું. તો આ પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું કહેવાશે? 7 ન્યૂટન. આમ ક્ષેત્ર એટલે પ્રત્યેક પોઈન્ટ આગળ અલગ અલગ તેની કિંમત મળે. જેમ જેમ દૂર કે નજીક જતા જાય તેમ તેમ કિંમત વધારે મળતી જાય, ઓછી મળતી જાય, એવી રીતના. હવે આપણે એક બીજી વાત કરીએ, એકમની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર પડી ગઈ. સામાન્ય સૂત્ર હંમેશા આપણે યાદ રાખશું F/Q. F/Q = E. તો અહીંયા ઉપરથી એક વસ્તુ આપણે ખાસ નોટ કરીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા બળની દિશામાં જ હોય. વિદ્યુત બળની દિશામાં હોય. અને બીજું એના એકમની વાત કરીએ તો બળનો એકમ છે ન્યૂટન અને વિદ્યુત ભારનો એકમ છે કુલમ. તો વિદ્યુત ક્ષેત્ર ઈનો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ. આ એક એકમ છે, એની સાથે બીજો એકમ પણ અત્યારે યાદ રાખી લ્યો, વોલ્ટ પ્રતિ મીટર. તો 2 એકમ છે, વોલ્ટ પ્રતિ મીટર અથવા તો ન્યૂટન પ્રતિ કુલમ. આ બંને એકમો આપણે યાદ રાખવાના છે. આ વોલ્ટ પ્રતિ મીટર એકમ આપણે બીજા ચેપ્ટરની અંદર એક ફોર્મ્યુલા ડિરાઈવ કરશું તેના ઉપરથી મળશે. અત્યારે આ ન્યૂટન પ્રતિ કુલમ આપણને એકમ મળ્યો છે સામાન્ય સમીકરણ F/Q પરથી. તો આપણે બંને અત્યારે જ યાદ રાખી લેશું. હવે આપણે આગળની વાત કરીએ તો આપણે વિદ્યુત ક્ષેત્ર જોયું. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો કે એકમ ધન વિદ્યુતભાર ઉપર જેટલું બળ લાગે એને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આમ વિદ્યુત ક્ષેત્ર એ એક બળ જ છે. હવે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ આપણી બુકમાં પછીનો ટોપિક આપ્યો છે, એના ઉપરથી વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ વિશે આપણે વાત કરવાના છીએ. તો આ મેં 4 મુદ્દા લખ્યા છે. આ 4 મુદ્દાઓને આપણે વિશેષ રીતે વર્ણવવાના રહેશે. તો કી પોઈન્ટ અને તમને યાદ રહી જાય એટલા માટે મેં આ મુદ્દા અહીંયા આગળ લખ્યા છે. એની એક વખત આપણે ચર્ચા કરી લઈએ. તો હમણાં આપણે વાત કરી હતી આને આગળની પીપીટીમાં કે સ્ત્રોત વિદ્યુતભાર કોને કહેવાય અને પરીક્ષણ વિદ્યુતભાર કોને કહેવાય. તો પહેલા મુદ્દામાં આપણે આ લખશું. વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓના મુદ્દા છે, તેમાં પહેલું આ છે. એ વિશેષતા કહેવાય નહીં કે કોણ સ્ત્રોત છે અને કોણ પરીક્ષણ વિદ્યુતભાર છે તે જાણવું પડે. પછી જે વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધારિત નથી. પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધારિત નથી અને વિદ્યુત ક્ષેત્ર સતત છે. આપણે જોયું બધા જ બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હતું. એક એવરી પોઈન્ટ ઉપર આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સતત રાશિ છે. પછી આપણે જોયું કે ધન વિદ્યુતભાર હતો તો ફોર્સ બહારની તરફ લાગતું હતું, બળ બહારની તરફ લાગતું હતું, એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ બહારની તરફ હશે. તો ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, જ્યારે ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તરફની દિશામાં હોય. બીજું આપણે સૂત્ર જોયું વિદ્યુત ક્ષેત્રનું ઈનું, E = KQ/R². તો એ અંતર ઉપર આધારિત છે, એ આપણને ખ્યાલ આવ્યો. અને
આર સ્ક્વેર, તો જે બધા બિંદુઓ માટે અંતર આર હશે, જેમ કે અહીંયા એક વિદ્યુતભાર છે, એનાથી આ અંતર આર છે અને અહીંયાથી આ અંતર પણ આર છે, તો આ બંને પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર એક જ સરખા થશે. તો આ બંને પોઈન્ટ સમિત છે. એવી રીતના આખું વર્તુળ લ્યો તો પણ સમિતિ જ આવે. આ બધા પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર સમાન મળશે, તો એને કહેવાય ગોળીય સમિતિ. તો ગોળીય સમિતિ ધરાવી. આ 4 મુદ્દાઓ આપણે અવશ્ય અત્યારે ને અત્યારે યાદ રાખીએ. પહેલું શું વાત કરશું આપણે? સ્ત્રોત અને પરીક્ષણ વિદ્યુતભારની. કોને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય, કોને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. બીજું, વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધારિત નથી અને સતત છે. ત્રીજો મુદ્દો, ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, જ્યારે ઋણ વિદ્યુતભાર માટે અંદરની તરફ. અને ચોથું, અંતર ઉપર આધારિત છે અને ગોળીય સમિતિ ધરાવે છે. તો હવે આનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન કઈ રીતના ફોર્મ થશે? તો પ્રશ્ન આવી રીતના છે. આ 4 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. 4 લાક્ષણિકતાઓ છે. વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો. વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો. તો એની અંદર પહેલાં આપણે વાત કરવાની છે. હમણાં મુદ્દા યાદ રખાવ્યા, તમને યાદ હશે કે પહેલાં સ્ત્રોત વિદ્યુતભાર અને પરીક્ષણ વિદ્યુતભારની વાત કરવાની. પહેલા મુદ્દામાં આપણે લખીએ. પહેલા મુદ્દાને આપણે વિશેષ લખવાના છીએ. થોડુંક એડ કરીશું આટલું. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. જે વિદ્યુત ક્ષેત્રના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે એને પોતાને શું કહેવાય? સોર્સ વિદ્યુતભાર કહેવાય, સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરનાર વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. આપણે જે વિદ્યુતભાર બીજો મૂક્યો તો સ્મોલ ક્યુ, તેને પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવશે. પછી એ જ પોઈન્ટની અંદર આપણે આગળ લખશું. સ્ત્રોત વિદ્યુતભારની નજીક પરીક્ષણ વિદ્યુતભાર મૂકતા તેમની વચ્ચે વિદ્યુતબળ લાગે, તેથી સ્ત્રોત વિદ્યુતભાર ખસવાનો પ્રયત્ન કરશે, પણ તે ન ખસે તેટલા માટે પરીક્ષણ વિદ્યુતભાર એકદમ નાનો લેવો જોઈએ, જેથી સ્ત્રોત વિદ્યુતભાર ઉપર નાનો બળ લાગે. તો આમ આપણે F/Q નો ગુણોત્તર નિશ્ચિત બને અને તેને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આપણે એક અહીંયા આગળ જરૂરિયાત એવી ઊભી થઈ છે કે ક્યુને આપણે કેવો લેવો જોઈએ? બંને તેટલો નાનો લેવો જોઈએ. તો આપણે વિદ્યુત ક્ષેત્રને વધુ સચોટ રીતના વ્યાખ્યાયિત કરવા માટે આપણે વિદ્યુતભારનું જે આપણું સમીકરણ હતું E=F/Q, એની અંદર આપણે એક વધારાની શરત મૂકીએ. લિમિટ Q ટેન્સ ટુ 0, લિમિટ Q ટેન્સ ટુ 0 F/Q, તો તેને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્રની એકદમ વ્યવસ્થિત વ્યાખ્યા થઈ ગઈ. પછી બીજા મુદ્દાની અંદર આપણે શું જોવાનું છે? તો અહીંથી જોઈએ, પરીક્ષણ વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્ર આધારિત નથી. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોવો, એમાં ક્યાંય સ્મોલ ક્યુ વિદ્યુતભાર આવતો નથી, ખાલી કેપિટલ Q અપોન R² જ આવે છે. તો પરીક્ષણ વિદ્યુતભાર છે એ એના ઉપર વિદ્યુત ક્ષેત્રનો આધાર નથી. બીજા પોઈન્ટમાં આપણે એ લખશું કે સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે, કારણ કે F એ Qના સમપ્રમાણમાં હોવાથી F/Q ગુણોત્તર Q ઉપર આધારિત નથી અને Q એ પરીક્ષણ વિદ્યુતભાર છે. અને બીજું આપણે સતતપણાની વાત કરી હતી. તો ત્રિપરિમાણિક અવકાશમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એટલે સતત છે તેમ કહી શકાય. પછી આપણને ખ્યાલ છે તેમ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય છે અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે. તો આ વસ્તુ આપણને એક આકૃતિ દ્વારા આપણે જોઈએ. તો અહીંયા આગળ જો આ બધી લાઇન્સ છે એ બહારની તરફ જાય છે, તો બહારની તરફ લાઇન જતી હોય તે દર્શાવે છે કે આ વિદ્યુતભાર કેવો હશે? ધન હશે અને એનું ક્ષેત્ર છે એ બહાર તરફ નીકળતું હોય. અને આ ઋણ વિદ્યુતભાર છે તો તેમાં ક્ષેત્ર રેખાઓ છે તે અંદરની તરફ જતી હોય. ક્ષેત્ર રેખાઓ શું છે તે આપણે આગળના વિડીયોની અંદર સમજવાના છીએ. હવે આપણે ચોથા આપણા પોઈન્ટની વાત કરીએ. તો ચોથી લાક્ષણિકતા શું છે? તો કે સ્ત્રોત વિદ્યુતભારના લીધે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર લાગતું બળ તેમની વચ્ચેના અંતર ઉપર આધાર રાખે. જેમ અંતર વધે તેમ બળ ઘટે. આથી E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/R². હવે આપણે વાત કરીએ કે અહીંયા કોઈ એક વિદ્યુતભાર હોય અને એની આસપાસનો R તમે સર્કલ દોરો, તો આ બધા જ અંતર R થશે. તો આ R ધરાવતા પરિઘ ઉપરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન થશે. તો એમ કહી શકાય કે વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્ર છે તે ગોળીય સમિતિ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા
પોઈન્ટની અંદર જે કાંઈ પણ વાત કરી તે બિંદુવત વિદ્યુતભારની વાત કરી અને એક જ વિદ્યુતભારની વાત કરી. પણ દર વખતે એવું જરૂરી નથી કે એક જ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. ઘણી બધી વખત ઘણા બધા વિદ્યુત ક્ષેત્ર રાખેલા હોય, એટલે કે વિદ્યુતભારનું આખું ક્લસ્ટર બનેલું હોય, આખું તંત્ર બનેલું હોય. તો આખા તંત્ર માટે આપણે વિદ્યુત ક્ષેત્રનો વિચાર કઈ રીતે આપી શકીએ તેની હવે વાત કરશું. તેના માટે આપણે એક નવો પ્રશ્ન આપણને મળશે, તો આપણે એની વાત કરીએ વિદ્યાર્થી.